હવે આજે આપણી સાથે છે કમલેશભાઈ અને એન ફેમિલી. એ લોકો અમદાવાદથી આવ્યા છે આપણે દુબઈ ટૂર માટે. આવો આપણે કમલેશભાઈ પૂછીએ દુબઈ ટૂર એને કેવી રહી અને શું હવે કમલેશભાઈ બાબુ કાકા અમે 21 તારીખે આવ્યા છીએ અને જે આ શિવાભાઈ ટૂર એન્ડ ટ્રાવેલર્સ અને આ ભાઈ એના સન છે ભત્રીજા અને સન, બહુ મજા આવી. ખાલી અમે ત્યાંથી ટિકિટ લઈ અને દુબઈ માટે બેસી ગયા છીએ. બાકી એને વિઝા, હોટેલ અને જે આ 4 થી 5મો દિવસ છે અમારો અને એ ફેરવે છે. અને પરાણે ના પાડી તો એમને સાંજે જમવાનું ત્યાંથી એણે એરેન્જમેન્ટ એના ઘરેથી કર્યું છે, એના ફેમિલીથી. અને ગુજરાતી છે અને બધું અમને ફરવા માટે પહેલાં તો અહીંયા ગાડીમાં ગુજરાતી આ ભાઈ મળે એ જ મહત્ત્વનું છે. બધી વસ્તુ એણે ઝીણી નાનીથી લઈ અને મોટા સુધીની બધી તમામ વસ્તુ બતાવી. ટૂરવાળા આટલી બધી તમે ઇન્ડિયામાંથી વસ્તુ આવો ટૂરના પેકેજોમાં તમે 40,000, 50,000, 60,000માં આટલી વસ્તુ તમને જોવા ન મળે. અહીંયા એને ટોટલી તમને નાનેથી લઈને મોટી તમામ વસ્તુ એને બતાવી છે અને ખૂબ ખરેખર આ બધા ભાઈઓ ખરેખર બહુ મજા આવી. અને નો મજા કદાચ તમારા પેકેજમાં 50,000 થી 60,000 થાય તો આના પેકેજમાં કદાચ 5,000 થી 10,000 વધારે થાય, પણ ખરેખર એકવાર ખર્ચો કરતા હોય તો આ ટૂરમાં આવવા જેવું અને મુલાકાત લેવા જેવી ખરી. તો આજે અમે અબુધાબી આવ્યા છે આપણે હિન્દુ મંદિર જે હમણાં જ બન્યું છે. સ્વામિનારાયણ હિન્દુ મંદિર હમણાં જ ઓપનિંગ થયું છે. આજે અમે ત્યાં આવ્યા છે ને હવે આગળ અમે ફરારી વર્લ્ડ ને અબુધાબીમાં જવાના છે ને હજી 2-3 દિવસની ટૂર છે, બધી જગ્યાએ ફરવાના છે. તો તમે કોઈ પણ આવતા હોય તો કોન્ટેક કરજો. કોન્ટેક નંબર એમાં આપેલા છે, તો તમે આવો એટલે કોન્ટેક કરજો.